આજે આપણે પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્તકલા અને લલિત કલા એના વિશે માહિતી લઈશું. જેમાં માટીકલા, વણાટકલા, ભરતગૂંથણ, ચર્મ ઉદ્યોગ, હીરામોતી, જરીકામ, ધાતુકામ, અકીક, ચિત્રકલા અને ભારતની લલિત કલાઓ એના વિશે માહિતી લેવાની છે. તો પ્રથમ પ્રશ્ન આપણો બને છે જૈવિક, ભૌતિક અને સાંસ્કૃતિક વારસો એટલે શું? તો પાઠ 1 ની અંદર ઓલરેડી આપણે એમના વિશે શીખી ચૂક્યા છીએ. ફરીથી અહીંયા જોઈએ તો જૈવિક વારસો કોને કહેવાશે? તો કે બાળકના જન્મથી માતા પિતા તરફથી જે કંઈ શારીરિક માનસિક લક્ષણો મળે એને જૈવિક વારસો કહેવાય, એટલે પેઢી દર પેઢી મળતો હોય એવો વારસો. ભૌતિક વારસો કોને કહેવાય? તો કે ઘર બાર, જમીન, જાગીર, સ્થાવર જંગમ, મિલકત એ દરેકને ભૌતિક વારસો કહેવાય. પિતા તરફથી જે સંતાનને ભૌતિક મિલકત મળે છે એને આપણે ભૌતિક વારસો કહીએ. અને સાંસ્કૃતિક વારસો શું છે? તો કે માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ મેળવ્યું અને સર્જન કર્યું એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. ત્યારબાદ ભારતની મુખ્ય હસ્તકલા અને કારીગરીના નામ આપો. તો મિત્રો આ પ્રશ્ન તમને બંને 2 માર્કમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. અહીં તમારે માત્ર વ્યાખ્યાઓ લખવાની છે, જ્યારે અહીં એના નામ લખવાના છે. તે નામ તમે અહીં જોઈ શકો છો. એકવાર રિફર કરી લો ફટાફટ નામ: માટીકામ, વણાટકામ, ધાતુકામ, ભરતગૂંથણ, ચર્મ ઉદ્યોગ, મોતીકામ, જરીકામ, અકીકકામ અને કાષ્ઠકલા. ત્યારબાદ પ્રાચીન ભારતના વારસાની માટી કલાકામ સમજાવો. તો અહીં તમે જોઈ શકો છો કે કેટલાક ફોટોગ્રાફ્સ તમને બતાવ્યા છે, જેમાં માટીના વાસણોને એ બધાનો ઉલ્લેખ કરેલો છે. તો એને યાદ રાખીને પણ તમે હાઇલાઇટ કરી શકો કે મારે શું લખવાનું છે. તો અહીં જવાબમાં તમારે શું લખવાનું રહેશે? તો કે પ્રાચીન સમયમાં જ્યારે ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીના બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા. એ ઉપરાંત રમકડા, ઘડો, ઘોડિયું, કુલડી એટલે શું? તો કે નાનકડી એવી ચા જે અત્યારે આપણે જોઈએ છે તંદૂરી મટકા ચાય, તો એમાં જે કુલડી વપરાય છે તે. ત્યારબાદ માટલી, ચૂલો વગેરે સાધનો માટીમાંથી તૈયાર થતા. અનાજ સંગ્રહ કરવા માટેની જે કોઠીઓ છે એ પણ તે સમયે માટીમાંથી જ બનતી હતી. આ પ્રકારની કંઈક કોઠીઓ બનાવતા. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ એના પાત્રો પણ માટીમાંથી જ બનાવવામાં આવતા. એ ઉપરાંત ગામડાના જે ઘરો છે એની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી. અને જે પ્રાચીન સમયથી જ કાચી અને પકવેલી માટી, જેને ટેરાકોટા કહેવાય છે, માટી પકવવામાં આવે તો ટેરાકોટા તરીકે ઓળખાય. પકવેલી માટી એટલે શું? તો કે એને ગરમ કરવી. ભારતની અંદર જે વાસણો અને વસ્તુઓ મળી આવી એ આ કંઈક ટેરાકોટા પ્રકારની જ હતી. તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંગણજ ખાતેથી હાથથી બનાવેલા માટીના વાસણના જૂના અવશેષો પણ મળી આવ્યા છે. આ પ્રશ્નો ખાસ આપણા માટે મહત્વના બને છે. તેલંગાણાનું નાગાર્જુન કોંડા નામનું સ્થળ, શું નામ છે એનું? નાગાર્જુન કોંડા. અને ગુજરાતનું છે મહેસાણાનું લાંગણજ. આ ઉપરાંત લોથલ, મોહેંજો-દડો, હડપ્પા ત્યાંથી પણ લાલ રંગના પવાલા, બરણી, રકાબી એ મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે છે. તે પછી ભારતની કલા તરીકે હાથ વણાટ કલાનો પરિચય આપો અને કાતણ કલામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો મિત્રો કાતણ શબ્દ આવે એટલે આપણને ચરખો યાદ આવે છે. તો કાતણ જે છે એને શું કહેવાય? તો કે કાતણ કળામાં રૂની પૂણીમાંથી તાતણા ખેંચવાની સાથે વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. રૂની જે પૂણી હોય છે એ અહીં એનો તાતણો જોડવામાં આવે અને ચરખાને હાથેથી ઘુમાવવામાં આવે. આ એનું હેન્ડલ છે જે તમે જોઈ શકો છો અહીંયા. તો એના દ્વારા ફેરવી અહીં રહેલી નાનકડી એવી તકલી એને ઘુમાવવામાં આવે, જેથી રૂમાંથી લાંબો તાતણો તૈયાર થાય અને એને વળ ચડતી જાય. હવે વળ ચડાવીએ તો એ મજબૂત દોરો તૈયાર થશે. એ ઉપરાંત કાતણ કલા કે વણાટ કળા જે છે એ તમે અહીં જોઈ શકો છો. પટોળા અહીંયા દર્શાવેલા છે તમને. તો હાથ વણાટ કલાની અંદર જે ભારતના કુશળ કારીગરો છે એમાં ઢાકાના મલમલનો તાંકો એ દિવાસળીની પેટીમાં સમાઈ જતો એટલું બારીક કાતણકામ કરવામાં આવતું. આ ઉપરાંત મલમલની સાડી વીંટીમાંથી પસાર થઈ જતી એટલી બારીક ગૂંથણી હતી. કાશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા, પાટણ શહેરનું પટોળું, કાંજીવરમની સાડી, બનારસની સાડી અને રાજસ્થાનની બાંધણી એ પણ જગતભરમાં જાણીતી છે. સોલંકી યુગ દરમિયાન પટોળા બનતા હતા જે પાટણમાં બનાવવામાં આવતા. અને આ જે પાટણના પટોળાની હાથવણાટ કલા છે એ આશરે કેટલા વર્ષ જૂની છે? તો કે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત એટલે શું? તો કે બેવડી વણાટ કલા જે પાટણના પટોળાની અંદર
વાપરવામાં આવતી. આથી પાટણનું પટોળું બંને તરફથી એક જ સરખું દેખાય એટલે એને બંને બાજુ પહેરી શકાતું. તો જો તમને બેવડ ઇક્ત કલા પૂછાય તો તમારે આ મુદ્દો એની અંદર લખવાનો રહેશે. આ ઉપરાંત પાટણના જે પટોળા છે એનો રંગ વર્ષો સુધી ટકી રહે છે અને એટલા માટે જ એક કહેવત છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. પટોળું ફાટી જાય પરંતુ એના રંગ આછા થતા નથી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ભારતની એક કલા તરીકે ભરત ગૂંથણ કલાનો પરિચય. તો અહીં તમે જોઈ શકો છો આજે તો 21મી સદીની અંદર અને હાર્ડ એન્ડ ફાસ્ટ યુગમાં આપણને આવી કલા બહુ ઓછી જોવા મળે છે, પરંતુ ધીમે ધીમે ફરી પાછી એ પોતાનું સ્થાન લઈ રહી છે. સર્વપ્રથમ જોઈએ તો એના જવાબની શરૂઆત ક્યાંથી કરશું તો કે ઇતિહાસથી જોડો તો કે હડપ્પા અને મોહેંજો-દડોના ખોદકામ દરમિયાન મૂર્તિ અને પૂતળા એના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ જોવા મળ્યું. દાઢીવાળું જે પુરુષનું બાવલું છે તો એના ખભા પર જે શાલ જોવા મળે છે એમાં ફૂલોની ડિઝાઇન જોવા મળે છે. ત્યારબાદ સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષના વસ્ત્રો પર ભરતકામ જોવા મળે છે. દેશ વિદેશમાં કાશ્મીરીઓનું કાશ્મીરી ભરત એ પ્રખ્યાત છે. ગુજરાતમાં જામનગર, જેતપુર, ભુજ અને માંડવી ત્યાં પરંપરાગત શૈલીવાળા હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ એની મનોહર ડિઝાઇનવાળી બાંધણી જોવા મળે છે. આ ઉપરાંત કાપડ ઉપર છપાઈ કરવી, ભરત ગૂંથણ કરવું એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ છે. ચંદરવા, શાખ, તોરણ, ચાકડા, ઓછાળ, તકિયા, ઓશિકા, પારણા, કેડિયા એ ભરત ગૂંથણ કરવાની કલા આજે પણ પ્રચલિત છે. ધાબળા અને રજાઈ ઉપર ભૌમિતિક તેમજ વિવિધ આકૃતિઓનું ભરતકામ કરી અને સુશોભિત કરવામાં આવતા, જે તમે અહીં જોઈ શકો છો. અર્ધવર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એના જેવી ડિઝાઇન બનાવાતી. કચ્છના બંને વિસ્તારની જત કોમની ભરત કલા એ પણ આગવું સ્થાન ધરાવે છે. એ પણ તમને વિડીયોમાં મળી રહેશે. ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો તો ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડામાંથી બનતી વસ્તુઓ. અહીં તમે જોઈ શકો છો કે ઢોલ, નગારા, ત્યારબાદ આ છે પાણી પાવાની મશક, બેગ, ઘોડા ઉપર બેસવા માટેની વસ્તુ, ત્યારબાદ લોહાર, એ લોકો પણ ચામડાની બનેલી ધમણનો ઉપયોગ કરતા. મોજડીઓ પણ એમાંથી બનતી. તો આ બધી આપણી પ્રાચીન કલા છે. તો એની વિશે આપણે ડિટેલમાં માહિતી લઈએ તો પ્રાચીન સમયમાં જે પશુઓ મૃત્યુ પામતા એના ચામડાનો ચર્મ ઉદ્યોગમાં ઉપયોગ થતો. આજે પણ એ જ ચામડું વાપરવામાં આવે છે. ચામડાની જૂની પદ્ધતિઓથી કમાવવામાં આવતું. ચામડું કમાવવું એટલે શું તો મરેલા પ્રાણીના શરીર પરથી ચામડું દૂર કરવામાં આવે અને ચામડા સાથે જે માંસ અને ચરબી ચોંટેલી હોય છે એને ઉકાળીને દૂર કરવામાં આવે. આ ઉપરાંત ચામડાની ઉપરના ભાગમાં જે વાળ હોય છે એને પ્રોસેસ કરીને દૂર કરવા અને ચામડાને મજબૂતી આપવી. આ આખી પ્રક્રિયાને ચામડું કમાવાના નામે ઓળખવામાં આવે છે. કૂવામાંથી પાણી કાઢવા માટેની કોશ, મશક અહીં બતાવેલી છે. મશક, પખાલ, ઢોલ, નગારા, તબલા આ દરેક વસ્તુઓ માટે ચામડાનો જ ઉપયોગ થતો. યુદ્ધમાં જે ઢાલ વપરાતી એ કાચબાના શરીરની જે ઢાલ આવે એનો વપરાશ કરતા. આજે પણ ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડી, બૂટ, ચંપલ, ચામડાના પાકીટ, પટ્ટા, ઊંટ, ઘોડાના સાજ જે આ બેસવાની છે એ આપણે કહી શકીશું. અને પલાણ એ દરેકે દરેક વસ્તુ ચામડામાંથી જ બનતી. આમ પ્રાચીન ભારતના લોકો રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓને વાપરતા એમ આપણે કહી શકીએ. ત્યારબાદ ભારતના અને ગુજરાતના હીરા મોતી કામ અને મીના કારીગરી વિશે જણાવો. તો જે હીરા મોતી ભારતમાં હતા, મિત્રો અહીં જે ફોટોગ્રાફ બતાવ્યો છે એ તમારો કોહિનૂર હીરાનો છે, જે આજે બ્રિટનની રાણીના તાજની અંદર તમે જોઈ શકો છો. અંગ્રેજો ભારતમાં શાસન કરી ગયા અને અહીંથી એ કોહિનૂર હીરાને લઈ ગયા. તો ભારતની અંદર આશરે 7,517 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે, જેમાં ગુજરાતને કેટલો દરિયા કિનારો છે એ જવાબ તમારે કમેન્ટ કરીને જણાવવાનો છે. ભારતના કારીગરોએ બનાવેલ હીરાજડિત આભૂષણો એની વિદેશમાં પ્રાચીન સમયથી જ માંગ રહી. કોહિનૂર અને ગ્રેટ મુગલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા, જે તમને અહીં દર્શાવેલ છે. પ્રાચીન સમયના જે રાજા, મહારાજા, ઉમરાવ, અમીર વગેરે હતા એ દરેક હીરાજડિત આભૂષણો પહેરતા અને એમાં જ આભૂષણોની શોભા વધારવા હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ અને નીલમ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ કરતા. આ ઉપરાંત પ્રાચીન સમયના જે રાજા મહારાજાઓ હતા એ પોતાના સિંહાસન, મુગટ, માળા, બાજુબંધ એમાં પણ રત્નોનો ઉપયોગ કરતા. મિત્રો હાલમાં જે રામાયણ મહાભારત સિરીઝ આવી રહી છે તો એમાં પણ તમે જોઈ શકો છો કે એ લોકોના મુગટને એની અંદર આવા રત્નો તમને જોવા મળે છે. અહીં આવા જે કંઈક મુગટો તમને દર્શાવ્યા છે
વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. કાલુ નામની જે માછલી છે એના શરીરમાંથી આ મોતીઓ પ્રાપ્ત કરવામાં આવતા હોય છે. કલાત્મક તોરણ, માળા, કળશ, ઘૂઘરા, પછી લાટી, ચાકડા, લગ્નના નાળિયેર વગેરેને આ મોતી વડે જ ભરતકામ કરવામાં આવતું. આજે પણ લગ્ન સમયે તમે જોઈ શકો છો કે વરરાજાના હાથમાં આવું ભરતકામ કરેલું નાળિયેર હોય છે. અને હવે તો ફેશનનો જમાનો હોવાને કારણે જે વધુ હોય છે નવવધુ એ માથા પર જે મોડિયા પહેરતી એ પણ હવે તો ઓછા થઈ ગયા છે. વિશ્વના દેશોમાં માત્ર ભારતમાં જ સોના ચાંદીની મીનાકારી એક મોખરાનું સ્થાન ધરાવે છે. મીનાકારી એ શું છે તો એ તમે અહીં જોઈ શકો છો કે અલગ અલગ રંગની લાખ એમાં જડવામાં આવતી હોય છે. બીટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝુમકો, સોના ચાંદીના અલંકાર એમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગ પૂરવામાં આવતા. ભારતની અંદર જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદ એ મીના કારીગરીનું ઉત્તમ કૌશલ્ય ધરાવતા કારીગરો ત્યાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. 8મો પ્રશ્ન, ભારતની એક કલા તરીકે જરીકામનો પરિચય આપો. તો જરીકામ એ શું છે? અહીં તમને ફોટોગ્રાફ્સમાં બતાવ્યું છે એ પ્રમાણે સોનેરી ચમકતા તાર વડે કાપડ ઉપર ભરતકામ કરવામાં આવે છે, જેને જરીકામ તરીકે ઓળખવામાં આવતું. તો તમારે એના પ્રાચીન સમયથી જ એ જોવા મળે છે એ દર્શાવવાનું. ત્યારબાદ જે જરીકામ માટે તાર વપરાય છે એ ચાંદી અને સોનાના તાર વપરાય છે અને એમાંથી જ જરી બનાવી અને ભરત ગૂંથણની કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં આવતા. અને ભારતમાં જરીકામ માટે સૌથી જાણીતું એવું સ્થળ તો એ છે સુરત. પાનેતર, સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના જે કુશળ કારીગરો છે એ જરીની કિનારી લગાવી અને બેનમૂન કામ કરી આપતા હતા. ત્યારબાદનો પ્રશ્ન છે કે કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય. કાષ્ઠ એટલે લાકડું. તો લાકડા ઉપર જે કોતરણી કરવામાં આવે એને કાષ્ઠ કલા તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે તમને મૂર્તિ બતાવી છે કે લાકડામાંથી જ આખી તૈયાર કરેલી છે. તો પ્રાચીન સમયથી જ માનવી એ વૃક્ષ સાથે અને વનરાજી સાથે જોડાયેલો છે. લાકડાનો સર્વપ્રથમ ઉપયોગ બળતણ તરીકે, ત્યારબાદ જેમ જેમ માનસિક વિકાસ થતો ગયો તેમ તેમ ઓજારો, ભવન એટલે કે મકાનો એના બાંધકામમાં એ ઉપયોગી બન્યું. ત્યારબાદ લાકડાની મૂર્તિ, બાળકો માટેના રમકડા, સોગઠા જે રમતના સાધનો કહેવાય છે, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારી, ગોખ એટલે ગોખલાઓ, અટારીઓ પણ એ પ્રકારની જ છે જે બારીઓ હોય રાજમહેલની અંદર તે. સિંહાસન, ખુરશીઓ વગેરે બનાવવામાં કાષ્ઠકલા વિકસતી ગઈ. ગુજરાતની અંદર લાકડાના હિંચકા અને વડોદરા પાસે આવેલું સંખેડા એનું ફર્નિચર તથા ઈડરના રમકડા જાણીતા છે. ત્યારબાદ ભારતની કલા તરીકે ધાતુકામનો પરિચય. તો અહીં જે તમને ફોટો બતાવ્યો છે એમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ જે પિત્તળમાંથી બનાવેલી છે. આ ઉપરાંત અન્ય ઘણા બધા એવા નમૂનાઓ પણ આપણને મળી આવ્યા છે. જોઈએ, પાષાણ યુગ પછી ધાતુ યુગમાં ધાતુ વિદ્યાનો વિકાસ થયો હતો એટલે જ એને ધાતુ યુગ તરીકે ઓળખવામાં આવે છે. પાષાણ યુગમાં આદિમાનવ જે છે એ પથ્થરોનો ઉપયોગ કરતો હથિયાર તરીકે. ત્યારબાદ ક્રમિક વિકાસ થતા ધાતુનો ઉપયોગ કરવા લાગ્યો એટલે પાષાણ યુગ પછી આવ્યો ધાતુ યુગ. લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલ દાંતરડા, શારડી, વણાકવાળી કરવત જે આજે આપણે દાંતરડા જેવી જ કહીએ છીએ, આરા, સોય એના જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાય છે. ત્યારબાદ પ્રાચીન ભારતમાં ધાતુમાંથી વાસણ, મૂર્તિ, પાત્ર અને યુદ્ધ માટે શસ્ત્રો જેમાં તલવાર, ઢાલ એ બધા સમાવેશ થતો હતો. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ થતો. જે ઘરેણા આભૂષણો હતા તે બનાવવા માટે. તાંબુ, પિત્તળ, કાંસુ એનો ઉપયોગ વાસણ અને મૂર્તિ બનાવવા તથા લોખંડનો ઉપયોગ ઓજાર અને હથિયાર બનાવવા માટે થતો હતો. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે કલા તરીકે જડતર કલાનો પરિચય. હવે જડતર કલા એટલે શું? તો અહીં તમે જોઈ શકો છો કે જે આભૂષણો છે એની અંદર મીણા કારીગરી અથવા તો જે હીરા, પન્ના, માણેક, નીલમ, પોખરા જેના જેવા રત્નો એને જડવામાં આવતા એટલે કે ચોંટાડવામાં આવતા. તો આ જે કલા છે મુખ્યત્વે સોનાના અલંકારો સાથે સંકળાયેલી છે, જેમાં રાજાઓ, મહારાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો તથા શ્રીમંત લોકો એ સોનાના અલંકારમાં હીરા, મોતી અને માણેક જેવા કિંમતી રત્નો તથા હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વાંટા, નથણી, કાપ આ બધામાં એ બધા જે કિંમતી પથ્થરો છે એને જડીને ધારણ કરતા હતા. વિશેષ નિપુણતા ધરાવતા જે સુવર્ણના કારીગરો હતા
એ જડતર કલામાં પ્રવીણ હતા. મિત્રો, અહીં જડતર કામ કરવું એ કોઈ નાની વાત નથી. સોનાના ઘરેણાની અંદર ફિક્સ માપ લઈને એ જ્યારે બેસાડવાનું હોય ત્યારે ખૂબ જ લાંબી અને થકાનભરી પ્રોસેસ હોય છે. એટલે જે નિપુણ કારીગર હોય છે એ સરળતાથી આ કામને પાર પાડી શકે છે. અલંકારોના જડતર કામ માટે ભારતમાં રાજસ્થાનનું જે બિકાનેર શહેર છે એ સુપ્રસિદ્ધ છે. તો તમને જો જડતર કલાનું મુખ્ય સ્થળ પૂછાય તો રાજસ્થાનનું બિકાનેર તમે લખી શકો છો. ત્યારબાદ અકીક કલાનો પરિચય. તો અકીક કલા એ શું છે? તો કે અહીં તમને દર્શાવ્યું છે પ્રમાણે અકીકના પથ્થરો મળી આવે છે. એ અકીકના જે પથ્થરો છે એ નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે અને એની અંદર મોટા ભાગે સિલિકા એટલે કે કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગના પથ્થરો હોય છે. સિલિકાના માપ પ્રમાણે એની અંદર તમને અલગ અલગ રંગ જોવા મળતો હોય છે. સિલિકા એ હવામાનના ફેરફાર અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થઈ છે. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત પાસેથી વિવિધ આકારના નાના મોટા અકીક પથ્થરો મળી આવે છે. આ અકીકના પથ્થરોને જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. એટલે અકીક કલાનું મુખ્ય સ્થળ તો ગુજરાતમાં ખંભાત છે. ખંભાતના જે કારીગરો છે એ અકીકના પથ્થરો ઉપર પહેલ પાડી અને પ્રક્રિયાઓ કરી અલંકારની અંદર એને જડવા પાત્ર બનાવે છે. એટલે જ્યારે મળતો હોય છે ત્યારે કદાચ એનો આકાર વ્યવસ્થિત ના પણ હોય, પરંતુ એના ઉપર પહેલ પાડી અને નકશીકામ કરી એને યોગ્ય આકાર આપવામાં આવે છે. આ જ અકીકના પથ્થરોની માળા અને મણકાઓ પણ બનાવવામાં આવતા હોય છે. ત્યારબાદ પ્રાચીન સમયમાં ભારત કઈ કઈ કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો હતો? તો હસ્તકલા કારીગરી, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, સંગીત કલા, નૃત્ય કલા અને નાટક કલા એમાં ભારતની લાયકાત જે હતી એ વિશિષ્ટ હતી. કલા તરીકે ચિત્રકલાનો પરિચય. અહીંથી અત્યાર સુધી જે આપણે જોઈ એ બધી હસ્તકલા કારીગરી હતી, જેની અંદર જડતર કલા છે, મીણા કારીગરી છે, અકીક કલા છે. તો આ બધી હસ્તકલા કારીગરી હતી. હવે ચિત્રકલાને આપણે જોઈએ તો અહીં અજંતા ઇલોરાની ગુફાઓના ચિત્રો બતાવેલા છે અને ભીમબેટકાની ગુફા પરના જે ચિત્રો છે, પ્રાચીન ચિત્રો, એ તમને દર્શાવ્યા છે. વિવિધ કલાઓની અંદર ચિત્રકલાનું સ્થાન કેવું છે? તો કે ખૂબ જ આગવું છે અને તે કેના દ્વારા અભિવ્યક્ત થાય છે? તો કે રંગ અને રેખા દ્વારા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત પૂછાયો પણ છે કે ચિત્રકલાની અભિવ્યક્તિ શાના દ્વારા થઈ છે? તો કે રંગ અને રેખા દ્વારા થતી હોય છે. ચિત્રકલામાં રંગ અને રેખાની મદદથી પ્રકૃતિના જે જળ અને ચેતન સ્વરૂપો છે એના વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. જળ એટલે કે જે નિર્જીવ છે તે, અને ચેતન એટલે જે સજીવ છે તે, બંને સ્વરૂપોને આપણે રંગની મદદથી દર્શાવી શકીએ છીએ. 5000 વર્ષ પહેલાની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી પણ ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે અને આ પુરાવાઓ એ આપણું પુરાતત્વ ખાતું એના દ્વારા જ્યારે ઉત્ખનન કરવામાં આવતું હોય છે ત્યારે મળી આવતા હોય છે. પાષાણ યુગની અંદર આદિમાનવે ગુફાની અંદર પશુ પક્ષીઓના ચિત્ર દોર્યા હતા, જે તમે અહીં સ્પષ્ટપણે જોઈ શકો છો. આના માટે એને કુદરતી રંગોનો ઉપયોગ કરેલો હતો, જેમાં પ્રાણીઓનું લોહી છે, ચરબી છે, વનસ્પતિમાંથી મળતા રંગો છે, દાખલા તરીકે હળદર. તો આવા રંગોનો ઉપયોગ કરી અને આ ચિત્રો દોરેલા છે. સૌથી પ્રાચીન નમૂના એ મધ્યપ્રદેશની ભીમબેટકામાંથી મળી આવેલા છે, જેમાં હાથી, ગેંડો, હરણ એના ચિત્રોનું આલેખન જોવા મળે છે. આ ઉપરાંત હડપ્પીય સંસ્કૃતિના લોકો માટીના વાસણ પર વ્યવસ્થિત ભૌમિતિક રેખાંકનો અને ફૂલછોડની ભાત પાડતા. આજે પણ પાણીના જે માટલાઓ હોય છે એના ઉપર તમે આવી ભાત જોઈ શકો છો. અજંતા ઇલોરાની ગુફાઓ, એના ચિત્રો એ ચિત્રકલાના અદ્વિતીય નમૂના છે. ઘણા વર્ષો થઈ ગયા છતાં એના રંગો આજે પણ એવા ને એવા છે. આ ઉપરાંત ભારતમાં શુભ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ અને ગણેશજી વગેરેના ચિત્ર દોરવાની પ્રથા ઘણી જૂની છે. લગ્ન પ્રસંગે તમે જુઓ છો તો સાથીઓ અને ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ત્યારબાદ સંગીત કલાનો પરિચય. તો સંગીત કલા પણ ચિત્રકલાની જેમ જ એક આગવી કલા છે. તો સ્વર, તાલ અને લય એ ત્રણેયની દ્રષ્ટિએ ભારતીય સંગીત એ જગતમાં અન્ય દેશોના સંગીતથી જુદું પડે છે. ભારતીય સંગીતમાં ગાયન અને વાદન આ બે બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંગીતના મુખ્ય 7 સ્વર કયા છે? તો કે સા રે ગા મા પ ધ ની, જેને આપણે સપ્તક તરીકે પણ ઓળખીએ છીએ. આ જે સપ્તક છે એને સા રે ગ મા પ ધ ની તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે 7 નામ છે, અક્ષરો, એ એક એક રાગના પ્રથમ અક્ષરો છે. આ 7 રાગ કયા?
એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. ઉદાહરણ તરીકે સા પરથી સારંગ રાગ આવશે. હવે બાકીના 6 તમારે કમેન્ટ કરીને જણાવવાના છે. ભારતીય સંગીતના મુખ્ય 2 પ્રકારો છે. એક છે શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોક સંગીત. લોક સંગીત એટલે કયું તો પેઢી દર પેઢી લોકો દ્વારા જે સંગીત સચવાય છે એને લોક સંગીત કહે છે. અને શાસ્ત્રીય સંગીત તો કાયદેસર એની ટ્રેનિંગ લેવી પડતી હોય છે અને અમુક જ લોકો એ શીખી શકતા હોય છે, જ્યારે લોકસંગીત એ દરેક લોકો માટે સરળતાથી ઉપલબ્ધ હોય છે. ભારતીય સંગીતમાં 5 રાગ છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ રાગો ભગવાન શંકરના મુખમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. આ આપણા મુખ્ય 5 રાગ છે. અને કોના મુખમાંથી તો કે શંકર ભગવાનના મુખમાંથી. આર્યોનો જે સામવેદ નામનો ગ્રંથ છે એ પણ સંગીતને લગતો વેદ ગણાય છે. અને પ્રાચીન ભારતમાં સંગીતના અનેક ગ્રંથો લખાયા, જેમાં 3 ગ્રંથો મુખ્ય છે. એમાંનો પહેલો છે સંગીત મકરંદ. મિત્રો, આ એક ગ્રંથ વિશે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો સંગીત મકરંદ એ ઈસવીસન 900 ની આસપાસ પંડિત નારદ નામના સંગીત શાસ્ત્રીએ રચના કરેલી, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. તો તમારે અહીં 4 વસ્તુ યાદ રાખવાની. ઈસવીસન 900 આસપાસ પંડિત નારદ દ્વારા એમની રચના થઈ છે. 19 પ્રકારની વીણાઓ અને 101 પ્રકારના તાલ. ત્યારબાદ છે સંગીત રત્નાકર. તો એ છે સારંગદેવ દ્વારા રચાયેલો ગ્રંથ. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે એ સંગીત રચનાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણે છે. અને સંગીતના બધા જ અંગોને સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અનન્ય છે. એટલે કે આ ગ્રંથની અંદર સંગીતના દરેકે દરેક પાસાઓનું ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. તો એના રચયિતા કોણ છે? સારંગદેવ. ત્યારબાદ સંગીત પારિજાત. ઈસવીસન 1665 પંડિત અહોબલ એણે ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે સંગીત પારિજાત ગ્રંથ લખ્યો. ઉત્તર હિન્દુસ્તાની એટલે જમ્મુ કાશ્મીરથી પંજાબ, હરિયાણા, ત્યારબાદ ઉત્તર પ્રદેશ, એ બધા રાજ્યોનો સમાવેશ થશે. તો ત્યાંનું જે સંગીત છે હિન્દુસ્તાની સંગીત, એની સંગીત પારિજાતની અંદર છણાવટ કરેલી છે. તેમણે વિવિધ રાગોનું મહત્વનું લક્ષણ જણાવ્યું કે બધા જ રાગ એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે. એટલે કે દરેક રાગ એકબીજા કરતા કેવો છે? સ્વતંત્ર છે, અલગ છે. અને સંગીતના કુલ એણે 29 પ્રકારના સ્વરો પણ ગણાવ્યા છે. અંગ્રેજીમાં આપણે 5 સ્વર જાણીએ છીએ: A, E, I, O, U. અને ગુજરાતીમાં આપણી પાસે કેટલા સ્વર છે એ તમે કમેન્ટ કરીને જણાવશો. અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો એણે સંગીત અને શાયરીના ક્ષેત્રે અપૂર્વ પ્રદાન કરેલું હતું. આથી તેને તૂતીએ હિન્દ અથવા તો હિન્દના પોપટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે તબલાઓ છે એ તબલા પણ અમીર ખુસરોની જ દેન છે. સારંગી જે કહેવાય છે એ પણ અમીર ખુસરોની દેન છે. 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન દરમિયાન કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતા એના ભજન તથા કીર્તનો એના કારણે ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું. અને આ સમયગાળો જે છે એને ભક્તિ આંદોલનના સમયગાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત 15મી સદીમાં જે સંગીતકારો થયા તેમાં સ્વામી હરિદાસ એ ખૂબ જ પ્રખ્યાત હતા, જેમનું મંદિર આજે પણ મથુરાના વૃંદાવન ખાતે આવેલું છે. સંગીતકાર બેજુ બાવરા અને તાનસેન એ એમના પરમ શિષ્ય હતા. બેજુ બાવરા એ ગુજરાતથી બિલોંગ કરે છે, જ્યારે તાનસેન એ અકબરના દરબારના 9 રત્નો પૈકીના એક હતા. આ જ તાનસેને જ્યારે દીપક રાગ ગાયો ત્યારે કહેવાય છે કે એને શરીરમાં આગની અનુભૂતિ થવા લાગેલી અને એ આગને ઠારવા માટેથી ગુજરાતના વડનગર ખાતે તાના અને રીરી નામની 2 બહેનો વસવાટ કરતી રહી. તેમની પાસે આવ્યા અને એમણે મલ્હાર રાગ ગાઈ અને તેમની આ અગ્નિને શાંત કરેલી. તો અહીં સંગીત વિશે તમને પૂછાય તો તમારે આટલી માહિતી એમાં લખવાની રહેશે. મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના પ્રશ્નો સાથે ફરી મળીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા તમારા સાથે ભણતા તમારા સાથી મિત્રોને પણ આ ચેનલની લિંક જરૂરથી ફોરવર્ડ કરો, જેથી તેઓ પણ વેકેશનનો લાભ ઉઠાવી શકે.